નમસ્તે દોસ્તો, મહુવાના રેલવે સ્ટેશન નજીક આપણે આ રેખાબેનને ઘરે આવ્યા છીએ. એકદમ દુબળું પાતળું શરીર છે અને એમને 7 દીકરી છે. નાની મોટી ભંગારની મજૂરી કરી અને આ ઝૂંપડામાં રહીને એનું ઘર ગુજરાન કરે છે. તો આપણે બેનની હારે જ વાત કરી. તારું નામ બેટા? પલ્લવી. પલ્લવી. તારું રોશની. રોશની. તારું નામ? ખુશાલી. તારું નામ? સીમા. તો બેન, આ ઘર કેમ હાલે તમારું? મજૂરી કરીને ખાઈ. તમારે 7 દીકરી છે? હા, 7 દીકરી. હા, બધી નાની નાની જ છે બેન. તો પછી તમારા ઘરના શું મહેનત મજૂરી કરવા જાય? ભંગારમાં જાય. અને તમને કઈ તકલીફ છે? હા, પણ ધરુજા કરે. હા. અને આમ ઊભી ન રહી શકું. અને હાથે શું થઈ ગયું? હા, હાથમાં લાગી ગયું. તો દોસ્તો, આ રેખાબેન છે અને એમના ઘરના છે એ ભંગારના ડેલામાં મજૂરી કરવા જાય. ક્યારેક મળે ન મળે, 100, 150, 200, 300 રૂપિયા કમાય. એમાં 7 દીકરી નાની નાની છે, એનું ભરણ પોષણ કરે. અને બેન છે એને હાથે તકલીફ થઈ ગયેલી છે કે જે એનો હાથ કોઈ કામ નથી કરતો અને પણ ધરુજા કરે. હું તમારા માટે છે ને 1 મહિનો હાલે એટલું રાશન લાવું હો. એટલે તમારે તમારે 1 મહિનો કોઈ ચિંતા નહીં હો ને. બસ દોસ્તો, આવા જે જરૂરિયાતમંદ લોકો છે, એકદમ સામાન્ય ઝૂંપડામાં રહેતા હોય, આપણે એને સહકાર અને સપોર્ટ આપી. જે તમારી યથાયોગ્યતા પ્રમાણે અમારી ટીમને 50, 100, 200, 500 રૂપિયા ડોનેટ કરશો તો અમે આવા નિરાધાર અને વૃદ્ધ પરિવારોને વધારે મદદ કરશું. બસ સહકાર આપતા રહેજો. તો રેખાબેન, અમે તમને રાશન આપ્યું, કેવું લાગ્યું? ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ. આપણે એનો વધારે આભાર. કાંઈ તૂટે હાલ કાઢીશ. તમે શું પહેલા મજૂરી કરતા? હું તો ક્યાંય નથી જાતી, હાથ દુખે. આ કેટલા વર્ષ આવી તકલીફ છે? આ કેદુણી છે. 30 વર્ષ જેવું થઈ ગયું બીમારીનું. ને એક તમારા ઘરના કમાય એમાં તમે તમારા બધા એમાં ગુજરાન કરીશ બધું એકમાં. કાંઈ ચિંતા નહીં કરવાની હો બેન. તો બસ દોસ્તો, આવા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકો એને આપણે કાયમ સપોર્ટ કરતા રહી. એમના ઘરેથી છે ભાઈ એ છૂટક મજૂરી ભંગારના ડેલામાં કરવા જાય, એમાં એને જે કાંઈ પણ મળે એમાં એનું ઘરગાડું હાલે. અને બેનને ઘણા વર્ષથી હાથની તકલીફ છે એટલે કોઈ કામ નથી કરી શકતા. અને 7 દીકરી છે નાની નાની, એમાં એકદમ સામાન્ય ઝૂંપડીની અંદર રહે, કોઈ સગવડ સુવિધા જેવું કંઈ છે નહીં. તો બસ આવા લોકોને આપણે સપોર્ટ કરતા રહી. આપણને 5100 રૂપિયાનો સહયોગ સુરતથી ભાવેશભાઈ અને કમલેશભાઈ જિંજાળા પરિવાર તરફથી મળ્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. તો બસ દોસ્તો, વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. હા, જય શ્રી કૃષ્ણ.